ક્યારે પ્રોટીન પાવડરની દુકાનમાં જઈને વિચારમાં પડી ગયા છો કે ભાઈ આટલા બધા ડબ્બામાંથી લેવો કયો? દરેક બ્રાન્ડ દાવો કરે છે કે એ જ બેસ્ટ છે, પણ સાચું શું છે? ચાલો આજે આપણે એક એવા અભ્યાસની વાત કરીશું જે આખું ચિત્ર સાફ કરી દેશે. આ સવાલ તો બધાના મનમાં આવે જ છે, ખરું ને? કે જે લેબલ પર લખ્યું છે એના પર ભરોસો કરી શકાય? જે પૈસા આપણે ખર્ચીએ છીએ એની સામે યોગ્ય વસ્તુ મળે તો છે ને? બસ આ જ સવાલોના જવાબ શોધવા માટે એક બહુ જ ખાસ અભ્યાસ થયો. અને જુઓ, આ કોઈ કંપનીનો માર્કેટિંગ રિપોર્ટ નથી. આનું નામ છે સિટીઝન્સ પ્રોટીન પ્રોજેક્ટ. આની સૌથી ખાસ વાત એ છે કે એના માટે પૈસા આપણા જેવા સામાન્ય લોકોએ ભેગા કરીને આપ્યા છે. મતલબ કે આ રિપોર્ટ કોઈની તરફદારી નથી કરતો, એકદમ નિષ્પક્ષ છે. તો ચાલો આ આખી વાતને આપણે એક મોટી ફાઇટ તરીકે જોઈએ. મેદાનમાં બે મુખ્ય પ્રકારના પ્રોટીન પાવડર છે. ચાલો આ બંને સ્પર્ધકોને જાણી લઈએ. એક ખૂણામાં છે મેડિકલ પાવડર, જે ડૉક્ટર દર્દીઓ માટે લખી આપે છે અને દવાની દુકાનો પર મળે છે. અને બીજા ખૂણામાં છે ફિટનેસ પાવડર, જેને આપણે ન્યુટ્રાસ્યુટિકલ પણ કહીએ છીએ, અને એ જીમ અને સપ્લિમેન્ટ સ્ટોર્સમાં જોવા મળે છે. આ અભ્યાસમાં આ બંને વચ્ચે સીધી ટક્કર છે. તો સ્પર્ધાનો પહેલો રાઉન્ડ શરૂ થાય છે, અને એ છે લેબલ પરનું સત્ય. શું કંપનીઓ જેટલું પ્રોટીન બતાવે છે એટલું ખરેખર ડબ્બામાં હોય છે? ચાલો જોઈએ. આ ગ્રાફ પર નજર નાખો. આ બધું જ કહી દે છે. જુઓ, આ જે વચ્ચે સીધી લાઈન છે ને, એનો મતલબ છે કે લેબલ પર લખેલું 100% સાચું છે. હવે જરા વાદળી તબક્કા જુઓ. આ છે ફિટનેસ પાવડર. લગભગ લાઈન પર જ છે નહીં? મતલબ કે એમના દાવા સાચા છે. પણ હવે આ લાલ ટપકા જુઓ. આ છે મેડિકલ પાવડર. જુઓ તો ખરા, લાઈનથી કેટલા દૂર દૂર ભાગી રહ્યા છે. અને આ રહ્યો પહેલા રાઉન્ડનો સૌથી ચોંકાવનારો આંકડો, 83%. જી હા, અભ્યાસમાં જોવા મળ્યું કે 83% મેડિકલ પાવડરના લેબલ પર પ્રોટીનની માત્રા ખોટી હતી. સીધી વાત છે, એમના લેબલ પર વિશ્વાસ કરો બહુ મુશ્કેલ છે. ચાલો હવે જઈએ રાઉન્ડ 2માં. ક્વોલિટી અને શુદ્ધતા. અહીં આપણે એ જોઈશું કે પ્રોટીનની ગુણવત્તા કેવી છે, અને એમાં કોઈ ભેળસેળ તો નથી ને? આ રાઉન્ડ છે શુદ્ધ વિરુદ્ધ ભેળસેળનો. પ્રોટીનની ક્વોલિટી સમજવી હોય તો પહેલાં એમિનો એસિડ્સ સમજવા પડે. જેમ દિવાલ ઈંટોથી બને એમ પ્રોટીન એમિનો એસિડ્સથી બને છે. અમુક જરૂરી એમિનો એસિડ, જેને EAAS કહેવાય, એ આપણું શરીર બનાવી નથી શકતું. અને એમાં પણ લ્યુસીન નામનો એમિનો એસિડ મસલ્સ માટે સૌથી અગત્યનો છે. તો પરિણામ શું આવ્યું? સાંભળીને નવાઈ લાગશે, પણ ફિટનેસ પાવડરમાં મેડિકલ પાવડર કરતાં 3 ગણાથી પણ વધારે સારા એમિનો એસિડ મળ્યા. મતલબ કે મસલ્સ માટે જે અસલી માલ જોઈએ એ ફિટનેસ પાવડરમાં ક્યાંય વધારે હતો. હવે આ ચાર્ટ જુઓ. આ એક મોટી સમસ્યા બતાવે છે. લગભગ 44% મેડિકલ પાવડરમાં છુપી રીતે ખાંડ એટલે કે સુક્રોઝ ઉમેરવામાં આવી હતી. હવે વિચારો, જે દર્દીઓને ડાયાબિટીસ જેવી બીમારી હોય એમના માટે આ કેટલું ખતરનાક હોઈ શકે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ગ્રાફ જુઓ. મેડિકલ પાવડરમાં આર્સેનિક અને સીસા જેવી ઝેરી ભારે ધાતુઓ પણ વધુ જોવા મળે. અને સૌથી ચિંતાની વાત તો એ છે કે સીસું એટલે કે લેડ ફક્ત મેડિકલ પાવડરમાં જ મળ્યું. એ જ પાવડર જે બીમાર લોકોને આપવામાં આવે છે. આ અભ્યાસમાં નાઇટ્રોજન સ્પાઇકિંગ નામની એક છેતરપિંડી પણ પકડાઈ. આમાં શું થાય છે ખબર છે? પ્રોટીનનો આંકડો મોટો બતાવવા માટે કંપનીઓ ટોરિન જેવા સસ્તા એમિનો એસિડ અંદર ઉમેરી દે છે. અને આશ્ચર્યની વાત એ છે કે 89% મેડિકલ પાવડરમાં આ ભેળસેળ જોવા મળી. ઓકે, તો હવે આવે છે ત્રીજો અને સૌથી મહત્વનો રાઉન્ડ, એટલે કે પૈસા વસૂલ. કયા પ્રોડક્ટમાં ખર્ચ કરેલા પૈસાનું શ્રેષ્ઠ વળતર મળે છે? ચાલો જોઈએ કે કિંમતની બાબતમાં કોણ બાજી મારે છે. આ બાર ચાર્ટ બધું જ એકદમ સાફ કરી દે છે. ડાબી બાજુ જુઓ, મેડિકલ પાવડરમાં પ્રોટીન ઓછું છે. હવે જમણી બાજુ જુઓ, એ જ ઓછા પ્રોટીન માટે કિંમત ઘણી વધારે ચૂકવવી પડે છે. સીધા શબ્દોમાં કહીએ તો વધુ પૈસા અને ઓછું પ્રોટીન. અને આ ગ્રાફ તો આખી વાર્તાનો સાર છે. અહીં લીલો રંગ એટલે પૈસા વસૂલ અને લાલ રંગ એટલે ખૂબ મોંઘું. જુઓ, મોટાભાગના મેડિકલ પાવડર લાલ અને નારંગી ઝોનમાં છે, જ્યારે ફિટનેસ પાવડર મોટાભાગે લીલા ઝોનમાં. પેટર્ન એકદમ સ્પષ્ટ છે, ખરું ને? ત્રણેય રાઉન્ડ પૂરા થયા. તો હવે સમય છે અંતિમ ચુકાદાનો.
ચાલો આ બધા ડેટાના આધારે જોઈએ કે આ સ્પર્ધાનો સ્પષ્ટ વિજેતા કોણ છે. આ રહ્યો ફાઇનલ સ્કોરકાર્ડ. નારંગી બાર એટલે કે ફિટનેસ પાવડર પ્રોટીનની માત્રામાં જીતે છે અને વાદળી બાર એટલે કે મેડિકલ પાવડર ભારે ધાતુઓ, હોર્મોન્સ અને ખાંડ જેવી ખરાબ વસ્તુઓમાં આગળ છે. પરિણામ એકદમ સ્પષ્ટ છે. ચાલો આ વાત આપણે અભ્યાસના લેખકોના શબ્દોમાં જ સાંભળીએ. એમનું કહેવું છે કે ફિટનેસ પાવડરમાં સરેરાશ 76% પ્રોટીન હતું, જ્યારે એની સામે મેડિકલ પાવડરમાં સરેરાશ માત્ર 29% પ્રોટીન હતું, અને એ પણ ખોટા લેબલ, હલકી ગુણવત્તા અને વધુ ખાંડ સાથે. આનાથી વધારે સ્પષ્ટ શું હોઈ શકે? તો આ બધી માહિતી પરથી એક સ્માર્ટ ગ્રાહક તરીકે આપણે શું શીખ્યા? જ્યારે પણ પ્રોટીન પાવડર ખરીદવાનો વિચાર આવે ત્યારે 4 બાબતોનું ખાસ ધ્યાન રાખવું. એમાં લ્યુસીનનું પ્રમાણ વધુ હોય, એમિનો એસિડની પૂરી માહિતી આપેલી હોય, ખાંડ ન હોય અથવા ખૂબ ઓછી હોય, અને કોઈ સ્વતંત્ર લેબ દ્વારા ક્વોલિટી સર્ટિફિકેટ મળેલું હોય. તો હવે બધી હકીકતો, બધો ડેટા આપણી સામે છે. એક તરફ માર્કેટિંગના મોટા દાવા છે અને બીજી તરફ છે આ સ્ટડીના નક્કર પુરાવા. હવે સવાલ એ જ છે કે આપણે વિશ્વાસ કોના પર કરીશું? માર્કેટિંગ પર કે પછી ડેટા પર?